હોય તો મારી ઝૂંપડી પાવન કરો પ્રભુ. અરે હરજી, જરૂર બીજી વખત તારી ઝૂંપડી હું પાવન કરીશ હરજી. અરે નહીં પ્રભુ, આવો તો આવો, આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડી. હે આવો તો યાજ ને યાજ રામ મારી ઝૂંપડી. આવો તો યાજ ને યાજ વાલા મારી ઝૂંપડી. મારી ઝૂંપડી નથી મેળ્યું ને ભોગલા. મારી ઝૂંપડી નથી મેળ્યું ને ભોગલા. જાણું છું મારા હરજી. પેલી ઝૂંપડી હોય રામ મારી ઝૂંપડી. તમે આવો તો યાદ ને યાદ વાલા મારી ઝૂંપડી. હાલ મારા બાપ હાલ, હાલ મારા હગારીના ઘણી હાલ. મારી ઝૂંપડી નથી કોઠાણ ઢોલિયા. મારી ઝૂંપડી નથી કોઠાણ ઢોલિયા. તૂટેલી ખાટલી હોય રામ મારી ઝૂંપડી. તૂટેલી ખાટલી હોય રામ મારી ઝૂંપડી. તમે આવો તો યાદ ને યાદ વાલા મારી ઝૂંપડી. મારી ઝૂંપડી નથી ભજન લાડવા. હાલ મારા બાપ હાલ. મારી ઝૂંપડી નથી ભજન લાડવા. એ આ મારો ટુકડા હોય રામ મારી ઝૂંપડી. આ મારું હમાપરા. ટુકડા હોય રામ મારી ઝૂંપડી. તમે આવો તો યાદ ને યાદ વાલા મારી ઝૂંપડી. મારી ઝૂંપડી, મારી ઝૂંપડી. અરે હરજી, તારી ઝૂંપડી સુધી તો હું આવ્યો, પણ તારી ઝૂંપડી કેમ મને સુનકાર દેખાય છે? અરે બાપજી, મેં હજી લગ્ન નથી કર્યા બાપજી. અરે હરજી, આ રામદેવ પરણાવે, તમે પરણી લો. અરે ના બાપજી, મારે નથી પડવાનું પીરજી. આ રામદેવ પરણાવે, આ ભલા વડો પરણાવે, પરણો મારા હરજી, પરણો મારી હરજી. હે ભલા વડો પરણાવે, મને રામદેવ પરણાવે. મારે નથી પરણવું પીરજી, નથી પરણવું હે આરે કળિયુગમાં અમને કુંવારા રે વાલો. આરે કળિયુગમાં અમને કુંવારા રે વાલો. રામદેવ પરણાવે, મને ભલા વરો પરણાવે. મારે નથી પરણવું પીરજી, નથી પરણવું પીરજી. લુગૈયા આવે
પરણાવે, મને રામદેવ પરણાવે, મારે નથી પરણવું પીરજી, નથી પરણવું પીરજી. કપડા જોઈએ તો હરજી કપડા રે લાવો. તારો કાપડિયો બની આવો મારા હરજી, તારો કાપડિયો બની આવો મારા હરજી. રામદેવ પરણાવે, બાલાવાડો પરણાવે, પરણો મારા હરજી, પરણો મારા હરજી. એ યારે કળયુગમાં અમને કુંવારા રેવા દ્યો, યારે કળયુગમાં અમને કુંવારા રેવા દ્યો. રામદેવ પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. લુગઈ આવે તો પીરજી ઘરણા રે માગે. લુગઈ આવે તો બાપજી ઘરણા રે માગે. પરણા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી, ઘરણા હું ક્યાંથી લઈ આવું મારા બાપજી. હારલા જોઈએ તો હરજી, હારલા લઈ આવું, હારલા જોઈએ તો હરજી, હારલા લઈ આવું. તારો સોનીડો થઈને આવું મારા હરજી, તારો સોનીડો બની આવું મારા હરજી. રામદેવ પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. સાંભળજો મારા લાલ. હરિના ચરણે ભાટી હરજી રે બોલ્યા. હરિના ચરણે ભાટી હરજી રે બોલ્યા. હરજી સદાય ચરણોમાં રાખો મારા પીરજી, સદાય ચરણોમાં રાખો મારા બાપજી. બાલાવાડો પરણાવે, મને રામદેવ પરણાવે, મારે નથી પરણવું પીરજી, નથી પરણવું બાપજી. સારું સોરજી. ધન્ય છે તમારી ભક્તિને હરજી, માટે આજે જોઈ તે માગી લો હરજી. અરે બાપજી, જોઈએ તો એટલું જ છે. જ્યારે તમે પોકરણગઢ અવતાર ધારણ કરો ત્યારે જન્મ વખતની આરતી મારા હાથે ઉતરે બાપજી. અરે હરજી, જ્યારે હું પોકરણગઢ રાજા અજમલને ત્યાં જન્મ ધારણ કરું ત્યારે જન્મ વખતની પહેલી આરતી તારા હાથે ઉતરશે. એટલું જ નહીં હરજી, 54 વર્ષની મારી લીલા પૂર્ણ કરી જ્યારે સમાધિએ સીધાવું ત્યારે સમાધિ વખતની આરતી તારા હાથે ઉતરશે. આ રામદેવનું તને સતવચન છે. મને કઈક નિશાની આપતા જાઓ બાપજી. અરે હરજી, આ હયા કેરો હાર બતાવજો, રાજમાં તમને જરૂર અંદર આવવા દેશે. એ હારે આજ પખોડિયા બોકરા રે હવે મારે છોડી રે દેવા. લેવા રામા પીરના નામ, પખોડિયા બોકરા રે હવે મારે છોડી રે દેવા. કે મારે સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં
હાલો, અત્યારે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારો જગતનો નાથ, તેનો જન્મ થઈ રહ્યો છે. વિષ્ણુનો અવતાર છે, દ્વારકાનો નાથ છે ભાઈ. 52 પીરનો પીર છે, હિન્દુઓ પીર. કોઈ પીરાય એમનેમ નથી પ્રગટતી ભાઈ. પીરાય કેવી રીતે પ્રગટે કે કોઈ દિલમાં દાતારી હોય, કોઈ દિલમાં કરુણતા હોય, કોઈ ગાયુની વારે ચડતો હોય ને એને ભગવાન પ્રસન્ન થાય, એ એક પીરાય છે ભાઈ. પીર આપણે સત્તાધારમાં થઈ ગયા, દાના આપા થઈ ગયા, ગીગડા બાપા થઈ ગયા, આ અંધાય પીર થઈ ગયા. કયારે પીર થયા હોય કે માનવ માંથી ભગત બનવું પડે, સંત બનવું પડે, ત્યારે પીરની પીરાય આવે. કોઈની દીધેલી નથી આવતી ભાઈ. એના હમું પલોઠી વારીને બેહવું પડે ને પારકાના દુખે દુખી થવું પડે. પારકાનું દુઃખ જોઈ ને આંખના ખૂણા ભીના થાય ને તેથી એમ માનજો કે આપણામાં કાંઈક દયા ભાવ છે ભાઈ. તો પેલા રામદેવ પીરની આરતી ઉતારવામાં આવશે ને પછી બાળકને પારણિયામાં પોઢાડવામાં આવશે. ને જે ભાઈઓને ટેક લેવી હોય એ લઈ શકશે, ને ટેક છોડવી હોય એ છોડી શકશે. કેમ કે રામાપીરે વચન આપ્યું હતું કે જ્યાં મારો પાઠ હોય, જ્યાં મારી જમા જાગરણ હોય, ત્યાં મારી જ્યોત સ્વરૂપે હાજરી હોય, હું અંતરશ્યામી આવીને અહીંયા બેહીશ મારો બાપ. પણ શ્રદ્ધા અને વિશ્વાસ છે એનું અવશ્ય કામ કરીશ ને કરે છે. કેમ કે અમારે દર મહિનાની અંદર 20 થી 25 સંતાન જોખાય છે. આ દીકરીઓ રોતી રોતી આવે ને હસતી હસતી જાય છે. દર બીજે 5000 દીકરીઓ બીજ ભરે છે. અમને આ મંડળવાળાને એના જ આશીર્વાદ છે ભાઈ. તો ઊંચા આસને બેઠા હોય થોડીક વાર નીચે બેસી જાજો. આપણો હિન્દુનો ધર્મ છે, 52 પીરનો પીર છે, વિષ્ણુનો અવતાર છે, દ્વારકાનો નાથ છે ભાઈ.